પ્રસન્ન ચિત્ત તો કોને ન ગમે, અને જીવ મૈત્રી એ ચિત્ત પ્રસન્નતાનું પરમધામ છે. જીન ભક્તિ તથા જીવ મૈત્રી અરસપરસથી વિકસે છે. ભક્તિ વિણ ત્યાગ અને મૈત્રી વિણ ભક્તિને અનુબંધ નથી. મૈત્રીવાન જીવ જ પરમોપકારી પંચ પરમેષ્ઠીઓને ભાવથી નમી શકે છે. ઉપકાર કરવો અને ઉપકારીઓને યાદ કરવા, તે સિવાય આત્મજ્ઞાનીઓને બીજો વ્યાપાર હોતો નથી. કર્મની હરેક સજામાં આત્મજ્ઞાનીનું કાર્ય તો પરાર્થકારિતા જ છે. જ્યારે સ્વાર્થ ભૂલી જવાય ને, ત્યારે જ આત્માનો સાચો સ્વાર્થ સધાય છે. કૃતજ્ઞતામાં સ્વલઘુતાનો સ્વીકાર છે. કૃતજ્ઞતામાં દુષ્કૃત ગર્હા અને સુકૃત અનુમોદના પણ સમાયેલા છે. માતા પિતા વગેરે ઉપકારીઓનો જે દ્રવ્યોપકાર છે ને, તેનો બદલો પોતે વિશુદ્ધ ધર્મ પામીને તથા તેઓને સાચો ધર્મ પમાડીને વાળી શકે છે. ઉપકારીના ઉપકારને જાણવો, માનવો, સદ્દહવો, સ્વીકારવો અને ક્ષણભર માટે પણ ન વિસરવો. ધર્મને એક શબ્દમાં ઓળખવો હોય તો તે શબ્દ છે કૃતજ્ઞતા. અધ્યાત્મ, ધ્યાન, યોગ, સુખ અનુભૂતિના 5 કારણો છે. એમાં પહેલું જ છે પરોપકાર, બીજું છે ગુણનો રાગ, પછી પૂજ્યોની પૂજા, ચોથું છે પરપીડા પરિહાર, અને પાંચમું અને અંતિમ છે નિર્ગુણી પ્રત્યે પણ માધ્યસ્થ્ય ભાવ. પરપીડા તે પાપ છે અને પરોપકાર તે પુણ્ય છે. ચિત્તની શાંતિ મેળવવાને માટે બીજાને મદદગાર બનો તથા પ્રભુને નિરખવા છે તો જીવ માત્રના મિત્ર બનો. માણસના જીવનમાં કોઈ પણ આનંદ હોય ને, તો તે પરોપકારનો જ આનંદ હોય છે. બીજા કોઈને ખુશ કર્યા, બીજા કોઈના કામમાં આવ્યા તો રાત પડે પણ સવારે કરેલા એ કામનો આનંદ યથાતથ મળે છે. બીજાને દુઃખે દુઃખી અને બીજાને સુખે સુખી થવું એ જ માનવનું લક્ષણ છે. માત્ર પોતાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું એ તો જાનવરનું લક્ષણ છે. પરસ્પર પ્રેમ અને કરુણાથી જ માણસનું જીવન ચાલતું હોય છે. વત્થુ સહાવો ધમ્મો, જેનું મન ધર્મમાં છે તેને જ સર્વ સુખો સ્વયં આવીને વરે છે. ધર્મ એટલે મૈત્ર્યાદિ ભાવોયુક્ત આગમોક્ત અનુષ્ઠાન, એ આખા જીવનભર ચાલે. ધર્મ એટલે કૃતજ્ઞતા અને પરોપકારયુક્ત આગમોક્ત અનુષ્ઠાન. એ સર્વે અનુષ્ઠાન પ્રાંતે તો અમૃત અનુષ્ઠાન જ બની રહે છે. કૃતજ્ઞતાથી કૃતજ્ઞતા તરફ કઈ રીતે જવું? હા, જુઓ, એ માટે અરિહંત પરમાત્માના સુંદર બિંબ ભરાવી, મનોહર ચૈત્યો ઊભા કરી, તેમની અંજન શલાકા ઉપરાંત પ્રતિષ્ઠા આદિ કરી ભક્તિ કરવા દ્વારા ચૂકવી શકાય છે એ ઋણ. કેમ કે જીન પ્રતિમા અને જીનાગમ એ જીનેશ્વર તુલ્ય છે. તેમના આરાધનથી આત્માનું જ્ઞાન અને દર્શન થાય છે. નમસ્કાર કરવાથી અનાદિનો મિથ્યા અહંકાર નાશ પામે છે. પ્રભુની પૂજા કરવાથી મોહરૂપી શત્રુનો પરાભવ થાય છે. આપણા આત્માની અનાદિ ગુણ સંપત્તિ જે આવૃત હતી તે આવિર્ભાવ પામે છે અને
આઠેય કર્મોથી મુક્ત બનીને અજરામર સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાંતે પ્રાપ્તિ થાય છે. એટલે જ તો જીન ભક્તિને શાસ્ત્રોમાં મુક્તિની દૂતી એમ કહેવાય છે. આવો પરમ ઉપકારી પરમાત્માની, તેમના શાસનની, તેમને સ્થાપેલા તીર્થની અને ચતુર્વિધ સંઘની ભક્તિ, સેવા તથા વૈયાવચ્ચ આદિ કરવા દ્વારા સ્વ પર ઉભયના આત્માની ઉન્નતિ સાધીએ. પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. પરપીડન 18 પ્રકારે થાય છે. એ 18 પ્રકારોમાં હિંસા અનુસ્યુત છે અને પર ઉપર ઉપકાર 9 પ્રકારે થાય છે અને એ 9 પ્રકારોમાં અહિંસા અનુસ્યુત છે. જો આ સંસારમાં બધા જ જીવો મિત્ર છે તો પછી કોના ઉપર અને શા માટે કરવો ક્રોધ? જ્યાં મિત્રતા વર્તે છે ને ત્યાં જુદાઈની ભાવના, ક્રોધ આદિ ભાવો કે કોઈ કરતા કોઈ જીવો તરફથી પછી ભય રહેતો નથી. ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે 4 ભાવનાઓ પ્રાણરૂપ છે. મૈત્રી ભાવનાનું સાધ્ય કર્મ રહિત બનો એ છે અને શાસન રસી ભાવનાનું સાધ્ય સાધનયુક્તતા છે. બીજા જીવો પ્રત્યે કૃપા, કરુણાયુક્ત અને પરોપકાર ભાવવાળું ચિત્ત એ પ્રણિધાન છે. એના વિના બધી જ તુચ્છ અને દ્રવ્ય ક્રિયા છે. પ્રણિધાન આદિ ક્રિયા શુદ્ધિનું કારણ છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કહ્યું છે કે ઉપયોગપૂર્વક સૂક્ષ્મ એવી પણ પરપીડા વર્જવી જોઈએ અને તેની જેમ ઉપયોગપૂર્વક પરોપકાર કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. અલ્પકાલમાં જે મોક્ષે જવાવાળા જીવો હોય ને એના 2 લક્ષણો ઉડીને આપણી આંખે વળગે છે. એક છે મૈત્રી ભાવનામાં બુદ્ધિ અને બીજું છે પરોપકારમાં ચિત્ત. ગુરુનો વિનય, સ્વાધ્યાય, યોગનો અભ્યાસ અને પરાર્થકરણ એ કર્તવ્યની સાથે સાધુની સચ્ચેષ્ટા જાણવી. આવી ચેષ્ટા સહ વિશુદ્ધ ભાવવાળા સુસાધુ શીઘ્રપણે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાની સિદ્ધિને પામે છે. આ ભાવથી પરિણત થાય ને ત્યારે જ પછી જીવની અંતે મુક્તિ થાય છે અને પછી મુક્તિમાં આ 4 ભાવનાઓ હોતી નથી. ઉપકારી સ્વજનથી અન્યોમાં સામાન્યથી 4 પ્રકારની મૈત્રી હોય અને મોહગર્ભિત, દુઃખગર્ભિત તથા જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાની હિતયુક્ત કરુણા હોય છે. શ્રેષ્ઠ એવું પંચેન્દ્રિયપણું મેળવીને સર્વ જીવોએ આત્મહિત જ કરવા યોગ્ય છે, જે પરોપકારથી થાય છે. ધન્ય કોણ છે? જે પરોપકારી છે. પરોપકારી પુરુષ બધાને અમૃતના અંજન સમાન છે. મૈત્રીથી પવિત્ર પાત્ર એવા પરમાત્માને આપણા નિત્ય નમસ્કાર થાઓ. બધા જ અનુષ્ઠાનો કરતાં પરોપકાર રૂપી અનુષ્ઠાન શ્રેષ્ઠ છે અને તે જીવનની પ્રત્યેક ક્ષણે હાજર રહી શકે છે. સજ્જનો એટલે જ પરોપકારમાં અનવરતપણે વ્યસ્ત હોય છે. સજ્જનો પોતાના કાર્યને ગૌણ કરીને પણ બીજાના કાર્યમાં ઉદ્યમ કરવા વાળા હોય છે. આવો થર્મોમીટર મૂકીએ આજે અને જોઈએ કે શું આપણને સજ્જનતાનો તાવ આવ્યો છે? શું આપણે આપણા કાર્યને ગૌણ કરીને બીજાના કાર્યમાં ઉદ્યમશીલ બનીએ છીએ? જેમ ફળોની ઉત્પત્તિ વડે
વૃક્ષો કેવા નમ્ર બને છે. પાણી પણ વાદળો વડે ઘણો વિલંબ કરનારા રહેતા નથી. યાને સજ્જન પુરુષો સમૃદ્ધિ વડે ઉદ્ધતાય વિનાના હોય છે. પાણી વડે વાદળો પણ તરત જ વરસી જાય છે. પાણીને સંગ્રહ કરીને એમને એમ આકાશમાં તરતા રહેતા નથી. જેવું પાણી આવ્યું કે તરત પરોપકાર. બસ પરોપકારીઓનો આ જ તો સ્વભાવ છે. પોતાની ઉપર બીજાએ કરેલા પરોપકારને જે જાણે છે પણ છુપાવતો નથી, બસ તે આત્મા એ કૃતજ્ઞ આત્મા છે. તેવો આત્મા ઉપકારીને આદર અને બહુમાન આપે છે. સત્વશાળી જીવ પરોપકારમાં જ સાચો આનંદ માને છે. ધન પરોપકારમાં અને ચિત્ત જ્યારે પરલોકની ચિંતામાં હોય, એવા નિરૂપમ પુણ્યશાળીઓનો જન્મ ધર્મ પ્રધાન થાય છે. બીજાને દુઃખ ન દેવું, પરોપકાર કરવો અને સ્વચિત્તનું દમન કરવું એ પુણ્યાનુબંધી પુણ્ય છે. 3 classes of jivas, in the sense individuals. 1. Some are immersed in maya, એટલે કે સ્વાર્થમાં રત જીવો. Some are in good action, અર્થાત પરાર્થ અથવા પરોપકારાર્થ સેવામાં મગ્ન જીવો. અને ત્રીજું છે, few people or few jivas are set on eternal God, that is Paramarth. At least be in the second class. Start the flow of giving and you will start the flow of supply. Thought of what is gratifying will help concentration also. This is known as Kritagyata. Gratitude is an enriching attitude, a source of countless blessings. Give the first fruits to God and see that only the giver knows whence it comes. ચારે કશાયનું ઔષધ છે મૈત્રી. કશાયોનું કામ છે આત્માને અવિરતી કરાવવી, એટલે કે વ્રતપણામાંથી બહાર લઈ આવવા અને એમાં આડે આવનાર પ્રત્યે દ્વેષ અને અરુચિ કરાવવી. સર્વ જીવો સાથે મૈત્રી અને પરમાત્માની ભક્તિ કરવી. સુખ એ જીવ માત્રનું ધ્યેય છે. વાસ્તવિક સુખ અંદર છે. તે પામવા માટે અંદર ગયા વગર છૂટકો જ નથી. અંદર જવા માટે ક્ષુદ્ર ભાવોથી મુક્ત અને મૈત્રી, પ્રેમ આદિ પવિત્ર ભાવોથી યુક્ત થવું એ પ્રથમ શરત છે, પ્રથમ કન્ડિશન છે. પરંતુ વિતરાગ પુરુષોના પરમ પવિત્ર ધર્મથી તરવાને બદલે એમાં છિદ્રો કરીને જીવો પોતાના જ હાથે અજ્ઞાનવશ, પ્રમાદવશ, મિથ્યાત્વવશ પોતાનું પરમ અહિત કરતા જોઈને હૃદય અત્યંત કરુણા ભાવે દ્રવે છે. શાસનમાં મૈત્રી તથા કરુણા ભાવ પુનઃ જીવિત થાઓ. સકલ સંઘનું શ્રેય થાઓ. સર્વ જીવો સર્વ ક્ષેત્રે અને સર્વ કાળે સર્વાંશે સુખી થાઓ એવી આજના સવારની નિર્મળ ભાવના, નિર્મળ પ્રાર્થના કરીએ. પરમ ભદ્રંકર મૈત્રી અને પરોપકારમાં હવે સહજમલ તથા તથાભવ્યત્વ ઉપર આપણે પૂજ્ય પન્યાસજી મહારાજાએ કરેલ ચિંતન એવં વિવરણ જોઈશું. સહજમલ એટલે જીવની કર્મના સંબંધમાં આવવાની પોતાની યોગ્યતા. તથાભવ્યત્વ એટલે જીવની કર્મના સંબંધમાંથી છૂટવાની
પોતાની શક્તિ. તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે અર્થાત કર્મના સંબંધમાંથી છૂટવાની શક્તિ કેળવવા માટે જ જ્ઞાનીઓએ ચતુઃ શરણગમન, દુષ્કૃત ગર્હા અને સુકૃત અનુમોદનાનો સરળમાં સરળ ઉપાય ઉપદેશ્યો છે. આપણે ચતુઃ શરણગમન, દુષ્કૃત ગર્હા અને સુકૃત અનુમોદના તો પંચસૂત્ર થકી જાણીએ છીએ, પરંતુ બહુ જ ઓછો સ્પર્શાયેલો વિષય એટલે સહજમલ અને તથા ભવ્યત્વ. ભવ્યત્વ સ્વભાવ એટલે જીવની મુક્તિના સંબંધમાં આવવાની યોગ્યતા. મોક્ષ અને મોક્ષ માર્ગ એ બંને વિશે પણ જોઈએ તો પૂર્ણ નિર્મળ દશા તે મોક્ષ છે અને તેના કારણ રૂપે ઊણી નિર્મળ દશા તે મોક્ષનો માર્ગ છે. આપણે સૌ આ મોક્ષ માર્ગના સહયાત્રીઓ છીએ. મોક્ષ ગમનની પાત્રતા નીતિ નિયમોના પાલનથી, કર્મની લઘુતાથી અને તથા ભવ્યત્વના પરિપાકથી આવે છે. વિષયોને નમીએ તો સહજમલનું બળ વધે અને પરમેષ્ઠીઓને નમીએ તો તથા ભવ્યત્વ ભાવ વિકસિત થાય. ઈસવીસન 1960 સંવત 2016 ચૈત્ર સુધી 13 સમ્યક દર્શનની પ્રાપ્તિ આબુ ગિરિરાજમાં. તથા ભવ્યત્વ એ જીવના શુદ્ધ દ્રવ્યોનો વિકાસ છે. એથી વિપરીત સહજમલ એ જીવનો સ્વભાવ છે. તેના દબાણે વિષય કશાયમાં ખેંચાઈને અધોગમન કરવું એ સ્વસ્વભાવ છે એમ માનવું, બસ તે જ સમ્યક દર્શન છે. સહજમલના દબાણમાં આવીને આપણું જે અધોગમન થાય છે એનો વાસ્તવિક સ્વીકાર અને એની માન્યતા એ જ છે સમ્યક સાચું દર્શન. એ સમ્યક દર્શનની પ્રાપ્તિ આબુ ગિરિરાજની યાત્રાથી થઈ, તેથી આ વખતની યાત્રા પણ સફળ છે. નિમિત્તો આપણને પાડનાર નથી, પણ ઊંચે ચઢાવનાર છે. જીવ નીચે પડે તે નિમિત્તો નહીં, પણ પોતાના કારણે એમ માનીએ ને તો જ સહજમલને માન્યું કહેવાય. પ્રત્યેક દ્રવ્ય ગુણ પર્યાયના પરિણમન ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર થયા જ કરે છે. તેથી જીવનું ઉર્ધ્વ પરિણમન સકલ સિદ્ધ દ્રવ્યો અને શુદ્ધ જીવોના શુદ્ધ પરિણમનની અપેક્ષા રાખે છે. તેઓનો અનુગ્રહ પામીને જીવનું તથા ભવ્યત્વ વિકસે છે. શ્રી આબુજી તીર્થની આ વખતની આરાધનાથી જે બે અમૂલ્ય તત્વો પ્રાપ્ત થયા તે છે સહજમલ અને તથા ભવ્યત્વની યથાર્થ સમજણ. જ્યારે પણ જીવ ઉપર અશુભનું દબાણ જણાય ત્યારે તેમાં કોઈ બાહ્ય કારણનું બળ છે એવી કલ્પના કરવી એ ભ્રાંતિ છે. કિંતુ મુખ્ય બળ તો આપણા પોતાના સહજમલનું જ હોય છે. શુભ તત્વનું જોર જણાય ને ત્યારે તે પરમેષ્ઠી ભગવંતો અને બાહ્ય નિમિત્તોનો પ્રભાવ છે એમ જ સમજવું. બાહ્ય નિમિત્તો બળવાન છે, પણ જીવને ઊંચે લઈ જવા. નીચે પડવા તો બાહ્ય નિમિત્તો કારણરૂપ નથી જ, પરંતુ પોતે પોતાના કારણે જ જીવો
નીચે પડે છે. જેમ ઉપર ચઢવા માટે નિસરણી આવશ્યક છે, કિંતુ પડવાની ક્રિયા કોઈના આધારે થતી નથી, પરંતુ સ્વયમેવ થાય છે. એવી જ રીતે આપણા જીવનું ઉર્ધ્વગમન પણ આલંબનોથી થાય છે અને આપણા જીવનું અર્થાત આપણું પતન સ્વયમેવ થાય છે. જે કાંઈ શુભ કર્મો થાય છે તે સર્વ આખરે કોના કારણે થાય છે? દરેક શુભ કર્મો સર્વ પરમેષ્ઠી ભગવંતોની કૃપાથી, અનંતા સિદ્ધ ભગવંતો, અસંખ્યાતા દ્રવ્ય અરિહંતો, વિહરમાન શ્રી જિનેશ્વર ભગવંતો, સંખ્યાતીત સાધુ ભગવંતો, અસંખ્ય સમ્યક દ્રષ્ટિ દેવ દેવેન્દ્રો, મનુષ્યો, ચક્રવર્તીઓ, નારકીના જીવો, તિર્યંચો આદિના સર્વના શુભ ભાવથી અને પ્રભાવથી જે સહજ તથા ભવ્યત્વ વિકસે છે ને, એનાથી જ સઘળાએ શુભ કર્મો આપણા દ્વારા થતા હોય છે. આમ ઊંચે જવામાં આલંબન આપનાર સમગ્ર વિશ્વ છે, 14 રાજ લોક છે. અનાદિથી રહેલા સહજ મલનું ઘટવાનું કારણ પંચ પરમેષ્ઠી છે. તેમાં પણ મુખ્ય તો શ્રી સિદ્ધ ભગવંતોની સુસ્થિતતા છે. શ્રી સિદ્ધ ભગવંતોનું શુદ્ધ પરિણમન જીવ માત્રને ઉત્ક્રાંતિના માર્ગે આગળ અને ઉપર દોરી જાય છે. એક દ્રવ્યનું પરિણમન અન્ય સકલ દ્રવ્યોના પરિણમનની અપેક્ષા રાખે છે. શ્રી સિદ્ધ દ્રવ્યોનું પરિણમન, વિશ્વનું ઉર્ધ્વગામી પરિણમન તેમના સ્વભાવથી જ કર્યા કરે છે. તો આ સહજ મલના દબાણમાંથી છૂટવા માટે કરવું શું? જુઓ, જીવ ઊંચે ચઢે છે ને એ નિમિત્તોના પ્રભાવે. એમ જો માનીએ ને તો જ તથા ભવ્યત્વને માન્યું કહેવાય. કેમ કે તથા ભવ્યત્વ નિમિત્તોને પામીને જ વિકાસ પામી શકે છે. પોતાની મેળે મેળે તથા ભવ્યત્વનો વિકાસ શક્ય નથી હોતો. જ્યારે સહજમલ તો પોતાની મેળે જ કાર્ય કર્યા કરે છે. તથા ભવ્યત્વ દ્રવ્યાદિની સહાય પામીને જ વિકસે છે. સમગ્ર સૃષ્ટિ અને તેમાં રહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવો જીવના તથા ભવ્યત્વના વિકાસમાં પ્રતિપળ સહાય કરી રહ્યા છે. તેથી જીવે તે તરફ કૃતજ્ઞ જ રહેવું જોઈએ. જે કાંઈ જીવન વિકાસ અટકી રહ્યો છે ને તે આ કૃતજ્ઞતાના અભાવે જ છે અને તેના અભાવમાં મૂળ કારણ સહજમલનું જ દબાણ છે. સહજમલના દબાણમાંથી છૂટવા માટે જીવનો પુરુષાર્થ સતતપણે હોવો જોઈએ અને સહજમલમાંથી તો જ છૂટાય કે જો સમગ્ર સૃષ્ટિના તે ભાવો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ કેળવાય.